મારું નામ રાજુભાઈ ઈશ્વરભાઈ વસાવા, હું માજી તાલુકા પંચાયત પ્રમુખ વાલિયા. આજ રોજ બલેશ્વર મુકામે પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું. એમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આમ આદમી પાર્ટીનો પરિવારનો કેસ બહુ જ સારો રહ્યો. અને કોંગ્રેસ ને ભાજપને મારે એ કહેવું છે કે જે કોંગ્રેસીઓ જૂના અને જે ભાજપવાળા જૂના, એમાં જે કોલુંદરો જે આવેલા છે એ કોલુંદરોથી તમે ખાસ હવે ચેતતા રહેજો. આવનારા દિવસોમાં વધારે તમારા ગઢમાં ગાબડું ન પડે એનાથી સાવધાન રહેજો, કેમ કે એ અમારી સાથે પણ અન્યાય કરીને આ તમારી પાર્ટીમાં લોકોનું અહિત કરવા માટે આવેલા છે. માટે તમે ચેતીને ચાલજો. અમારું સન્માન જ્યાં જળવાય એ જગ્યા અમે ચૈતરભાઈની સાથે જોઈન્ટ કરી લીધી છે. એટલે ચૈતરભાઈ એક આદિવાસી નેતા છે, એટલા માટે અમે આ યુવા છોકરાઓ સાથે અમે આમ આદમી પાર્ટીમાં જોડાયા છીએ. અને રહી વાત છોટુ દાદાની, છોટુ દાદા એ વર્ષોથી આદિવાસીનો એક અવાજ છે અને આદિવાસી સમાજના મત્સ્યા અને ભગવાન ગણે એ પણ ઓછું છે. કારણ કે આદિવાસી સમાજને જાગૃત કરવાનું કામ બહુ મોટું એમણે કરેલું છે. એટલે એમના માટે અમારાથી પણ એક શબ્દ એમના વિરોધમાં બોલાય નહીં, અને જો કોઈ અમારી રૂબરૂમાં બોલશે પણ એને અમે રોકીશું અને દાદાની વિરોધ એક શબ્દ પણ અમે બોલવા નહીં દઈશું. એટલે અમે દાદાને પણ ખાતરી આપીએ છીએ અને આ સમાજનું અમે તમારા જે વિચારો છે એ વિચારો સાથે અમે આદિવાસી સમાજનું તન મન ધનથી કામ કરીશું.